નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના અકોટા વિસ્તારમાં એલસીબી ઝોન 2ની ટીમે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે। આરોપી પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે લાયસન્સ ન હોવા છતાં છેલ્લા 15 વર્ષથી ક્લિનિક ચલાવી દર્દીઓને એલોપેથી દવાઓ આપતો હોવાનો આરોપ છે। પોલીસે ક્લિનિકમાંથી 1 લાખથી વધુનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે। વડોદરામાં ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટર સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે। એલસીબી ઝોન 2ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અકોટા ગામ ગાર્ડન સામે આવેલી પ્રોમિલા ક્લિનિક અંગે બાતમી મળી હતી। બાતમીના આધારે પોલીસે તપાસ કરતા બિસ્વજીત પ્રફુલ્લા હાલદાર નામનો ઈસમ કોઈ માન્ય મેડિકલ ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતો હોવાનું સામે આવ્યું હતું। પોલીસે 45 વર્ષીય હાલદારની ધરપકડ કરી છે। આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો હોવાનું અને માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। ક્લિનિકમાંથી સિરપ, ઇન્જેક્શન, દવાઓના પત્તા, ટ્યુબ, ઓઆરએસ અને કેપ્સ્યુલ સહિત કુલ 1,19,849 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 125 અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।